મને હમણાં એક જણો એના ઘરે લઈ ગયો બંગલો બતાવવા. હું તો બંગલો જોઈને ચકરી ખાઈ ગયો. મને કે હું થયું? મેં કીધું ભાઈ પણ એમ છે હો. મને કે હોય જ ને. 7 કરોડ રૂપિયા થયા ઈ કે આમાં. સમજ્યા? 7 કરોડ કીધા તા હું તો લગભગ લથડિયું ખાઈ. મેં કીધું એમ છે હો બંગલો. મને કે હજુ નીચે આવો. નીચેના રૂમમાં આવ્યા ને ત્યાં બાયણાને ધક્કો માર્યો. મેં આમ જોયું. મેં એટલે આ તો ટોયલેટ છે. મને કે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. ટોયલેટ એટલે કઈ તમારા જેવા ટોયલેટ નથી. મેં કીધું ભાઈ ટોયલેટ જેવું ટોયલેટ હોય. અરે મને કે એવું નથી, અંદર જાઓ. હું અંદર ગયો. બારો આવતો મને કે બારા નો આવશે, ઉપર બે આવો. એટલે મેં કીધું ટાણે કટાણે ક્યાં ઉપર બે આવે છે? હું તો ઉપર બેઠો. મેં કીધું બરોબર છે. મને કે શું બરોબર છે? ઓલી સ્વિચ દબાવો લાલ કલર. મેં લાલ કલરની સ્વિચ દાબી ને ભાઈ આમ થયું ટોયલેટ. આમ આખું વાઇબ્રેટ. આ ઇન્ટેલિજન્ટ જોક છે, સમજી લેજો. હું તો સ્વિચ બંધ કરી નીચે ઉતરી ગયો. મેં કીધું આમાં પોખરામાં ક્યાંક આપણો પગ હલવાઈ જાય ને ભાંગી જાય. આ ધંધો કરાય નહીં. મેં કીધું આ શું? આમાં ખબર ન પડી. મને કે બાપુજીએ રેલવેમાં ટીટી તરીકે 30 વર્ષ નોકરી કરી. ક્યાં હલે તો જ બાપુજી નું હાલે.